રાજની અંદરથી તમારી મહારાણીને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજા. આજે પ્રધાન બોલાવે મહારાણી આવજો. આવજો રાજાને દરબાર આવજો આપણે દરબાર દેવાયા જ પ્રધાન બોલાવે મહારાણી આવજો. દેવાયા જ પ્રધાનના બોલાવ્યા મહારાણી આવ્યા. આવ્યા રાજાને દરબાર રાજમાં સુરે પડ્યા મારા દેવાયા જ પ્રધાનજીના બોલાવ્યા મહારાણી આવ્યા. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? જી મહારાણી, મહારાજે બોલાવી રહ્યા છે. સુખી રહો સતી. અરે પતિદેવ, અત્યારે બોલાવવાનું કારણ? હા સતી, હવે આ પોકરણગઢની પ્રજા આપણે મેળા મારે છે કારણ કે આપણે વાંચ્યા છીએ. આપણે કોણ કોણ મેળા મારે છે પતિદેવ? હા સતી, તમે પણ સાંભળો. સતી આજ પહેલો રે મેળો રે ખેડૂત ભાઈઓએ આપ્યો. આપણે વાંજિયા કહેવાય, આપણે અભાગી કહેવાય. આજ પહેલો રે મેળો રે ખેડૂત ભાઈઓએ આપ્યો. સતી આજ બીજો રે મેળો રે રાયકા ભાઈઓએ આપ્યો. અજમલ વાંજિયાને કહેવાય, અજમલ અભાગી કહેવાય. સતી આજ બીજો રે મેળો રે રાયકા ભાઈઓએ આપ્યો. અરે પતિદેવ, આપણે તો ત્રણ દીકરી હોવા છતાં આપણે વાંજ્યા કેમ કહેવાય? એ માટે તમે પણ સાંભળો. દેવી આજ લાસાને લસમીને બાણે મારતી ગઈ. સગુણા તે હૈયા કેરો મારે હાર, સગુણા હૈયા કેરો મારે હાર. લાસાને લસમીને બાણે મારતી ગઈ. સતી આવ્યું દીકરીઓ જશે રે સૌ સૌને સાસરે. હે નથી મારે ગાદીનું રે ભોગવનાર, નથી તમારે ખોળાનું રે ગુંદનાર. આવી દીકરીઓ જશે રે સૌ સૌને સાસરે. હા સતી, દીકરી તો પારકું ધન કહેવાય, કારણ કે પાંખું આવે અને ઉડી જાય, અથવા લૂલો લાંગડો કે બોળો બોબરો જો પુત્ર હોય તો અવશ્ય ગાદીનો વારસદાર બને. માટે સતી, આપણે પુત્ર નથી, માટે આપણે વાંજ્યા છીએ સતી. હા પતિદેવ, તમારું કહેવું સત્ય છે
ખેડૂત ભાઈઓનું અને રાયકા ભાઈઓનું કહેવું સત્ય છે. કારણ કે આપણે વાંધ્યા, અભાગ્યા અને અપશુકન્યા છે. માટે આપ કાશી વિશ્વનાથના દર્શન કરી આવો અને આપણે ઘરે પારણાનો બાંધનાર અને ખોડાનો ખૂંદનાર આવે. પણ હા સતી, પણ કહેતા આપ કેમ અટકી ગયા સતી? હા પતિદેવ, કારણ કે આપણી દીકરી સગુણા અમર લાયક થઈ છે તો એમના વેવિશાળ કરી અને આપ ઘણી ખુશીથી જઈ શકો છો. હા સતી, તમારું પણ કહેવું સત્ય છે. કારણ કે દીકરી તો અવસ્થા લાયક થાય એટલે અવશ્ય એના વ્યવસાય કરવા જોઈએ. માટે પ્રધાનજી, જી મહારાજા. આપણા રાજની અંદરથી પંડિત દેવને બોલાવો. એવી આપની આજ્ઞા મહારાજા. આજે પ્રધાન બોલાવે પંડિત આવો. આવજો રાજાને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. કહેવાય આજ પ્રધાન બોલાવે પંડિત આવજો. આજે પ્રધાન નામ બોલાવેલ પંડિત આવ્યા. આવ્યા રાજને દરબાર, રાજમાં પૂરે દરબાર પ્રધાન નામ બોલાવેલ પંડિત આવ્યા. હા પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ જી પંડિતજી, મહારાજા બોલાવી રહ્યા છે. મહારાજની જય હો. જય હો, પધારો. જય પધારો. હા મહારાજ, અત્યારે રાજની અંદર અચાનક યાદ કર્યા એવા તો અમારા શું કામ પડ્યા મહારાજ? હા પંડિતજી, આપણે બોલાવ્યા એટલા માટે જ છે કે મારી દીકરી સગુણા ઉંમરલાયક થઈ છે. માટે વ્યવસ્થિત જગ્યાએ ક્યાંક તેમના શ્રીફળ ઝીલાવી આવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અને હા પંડિતજી, જી મહારાજ. જાતી વખતે આટલી જ એક વાત મગજમાં રાખજો. દેશ જજો, પરદેશ જજો, પણ એક જ પિંગલગઢને પાદરે જતા નહીં. કારણ કે અમારે અને પઢિયારોને આજ 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા છે. માટે જાતી વખતે બધે એટલું જ કહેવા માંગુ છું. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પ્રધાનજી, જી મહારાજા. ભૂદેવને શ્રીફળ આપો. એવી આપની આજ્ઞા મહારાજા. હરખે ઉમંગે પંડિત ચાલિયા હારે લો. હરખે ઉમંગે પંડિત ચાલિયા હારે લો. ચાલિયા હી તો દેશ ને પરદેશ જો. હરખે ઉમંગે પંડિત ચાલિયા હારે લો. એ આ દેશ રે ફર્યા પંડિત અને આ પરદેશ ફર્યો. એ આ ગુજરાત ફર્યો પંડિત અને આ મારા વાડ ફર્યો. એ તો યા સગુણાના, તો યા સગુણાના કારાવરના માર્યા જો. દેશ ફર્યા રે પંડિત પરદેશ ફર્યા, પરદેશ ફર્યા. આજ કઈ કઈ નગરી નો હું તો રાજવીરે. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ. આજ ગણગણ નગરી નો હું તો રાજવીરે. ભટિયાર હોય મેરા નામ, ભટિયાર હોય મેરા નામ. આજ કેડે રે કટારી અંગે ધમ
ગળામાં પહેર્યા રે હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર. આજ 7 દિવસ થયા મેં મારા રાજ્યની સંભાળ નથી લીધી, માટે લાવ પ્રધાનજીને બોલાવો. આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે, આવજો આપણે દરબાર, આવજો આપણે દરબાર. રાજા રે બોલાવે પ્રધાન આવજો રે, રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે, આવ્યા રાજને દરબાર, આવ્યા આપણે દરબાર. આજે રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે. સુખી રહો પ્રધાનજી. જી મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ? હા પ્રધાનજી, આપણા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યો છે? હા મહારાજ, આપણા રાજ્યમાં બરોબર રીતે ચાલી રહ્યું છે. પ્રધાનજી, જી મહારાજ, આપણા રાજ્યમાં પક્ષીઓને ચર કઈ રીતે અપાઈ રહ્યા છે? આપણા રાજ્યમાં પક્ષીને બરોબર અપાઈ રહ્યા છે. પ્રધાનજી, જી મહારાજ, આપણા રાજ્યમાં ગાયોને ચારો કઈ રીતે અપાઈ રહ્યો છે? મહારાજ બરોબર રીતે અપાઈ રહ્યો છે. પ્રધાનજી, આપણા રાજ્યમાં કોઈ વસ્તુની ખામી તો નથી ને? નહીં મહારાજ, કોઈ વસ્તુની ખામી નથી. તો ચાલો પ્રધાનજી, આપણે રાજ દરબારમાં કસુંબા પાણી કરીએ. જેવી આપની આજ્ઞા. હવે તો રખડી રખડી અને હું થાકી ગયો છું. હવે આ સામે પનગઢ વાળી બહેન પાણી ભરે છે, એને પૂછા કરી જો આ કયા નગર છે અને કયા રાજા રાજ કરી રહ્યા છે.
આવી પાધરની પાનિયારે પૂછું મારે નારી. આપો અમને રાજાની રે ઓળખાણ, આપો અમને નાગાર તારી ઓળખાણ. તારી રે નાગરી રે પ્રિયા રાજા રાજા રે કરે. આવા દેશી રે એ પરદેશી વીરા તમને વીનો. આપુ તને રાજા તારી ઓળખાણ, આપુ તને નાગર તારી ઓળખાણ. આવી પિંગલ ગલ નગરીને પદિયર એન રાજા કરે. હા મારા વીર, આ પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજાના રાજ ચાલી રહ્યા છે. અરે વાહ પ્રભુ, અજમલ રાજાએ મને વારંવાર ના પાડી હતી કે પંડિતજી દેશ જજો, પરદેશ જજો, પણ એક પિંગલગઢના પાદરે જશો નહીં. સતાય દરવાજે પૂછા કરો, દરવાજે કોણ છે? દરવાજે રાજાનો પ્રધાન છે ને તમારે કોનું કામ છે? અરે હા પ્રધાનજી, તમારા મહારાજાને કહો બારે એક પંડિતજી મળવા માંગે છે. મહારાજ તમને કોઈ પંડિત મળવા માંગે છે. હા પ્રધાનજી, એને ઘણી ખુશીથી અંદર આવવા દો. ઘણી ખુશીથી આવો પંડિત દેવ. મહારાજને ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ પંડિતજી. હા પંડિતજી, ક્યાંથી આવો છો અને શા કાજે આવી રહ્યા છો? હા મહારાજ, હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢ! હા મહારાજ, પોકરણગઢથી આવું છું અને અજમલ રાજાની દીકરી સગુણાના શ્રીફળ ઝીલાવા આપના પુત્ર સાથે. નહીં નહીં પંડિતજી, આ તો કદાપી નહીં બની શકે. માટે આપ જે રાસ્તે આયા છો તે રાસ્તે પ્રેમથી પાછા ચાલ્યા જાઓ. અરે હા મહારાજ, તમારે અને પોકરણગઢવાળા રાજા અજમલને એવો તો વળી શું વેર છે. હા પંડિતજી, આ પટિયારને ને અજમલને આજ 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા ચાલી રહ્યા છે. માટે જ કહું છું પંડિતજી, આપ જે રાસ્તે આયા છો તે રાસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે હા મહારાજ, કોઈ માણસ આવે તો એને પેલા બેસાડવા જોઈએ. અરે પંડિતજી, જ્યાં સુધી આ પટિયારની તલવાર મ્યાન છે ત્યાં સુધી આપ જે રાસ્તે આયા છો તે રાસ્તે પાછા ચાલ્યા જાઓ, નહીં તેરા પટિયારને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. અરે હા મહારાજ, આ જો વેરને વારો હોય તો આની મારી પાસે એક ઉપાય છે. હા, ઉપાય? ઉપાય વિશે પંડિતજી આપ જલ્દી વાત કરો. હા મહારાજ, હા મહારાજ, કાં તો દીકરી લીધેલી વરવરે અને કાં તો દીકરી લીધેલી વરવરે. અને હા મહારાજ, એનાથી જો આગળ કહો તો સમયના વેર વેરથી, વેર ન ટળે આપથી, સર્વે દુઃખોનો એક જ ઔષધ છે મહારાજ, મૈત્રી ભાવ હે જ સનાતન છે મહારાજ. હા, પંડિતની કેવી વાત પર સત્ય છે. કારણ કે અજમલને જીતવાની બાજી આજ મારા હાથમાં છે. કારણ અજમલ એક પુત્રીનો પિતા છે અને આ પટિયાર એક પુત્રનો પિતા છે. માટે અજમલને વેવાઈ કરી લાચાર કરીશ, પછી જોઉં છું આમાં જીત કોની, અજમલની કે આ પટિયારની. માટે પ્રધાનજી, જી મહારાજ, રાજ દરબારમાંથી પ્રતાપસિંહને બોલાવો. જેવી આપની આજ્ઞા. એવા યાજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો. એ આવજો રાજાને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો.
અત્યારે અચાનક બોલાવવાનું કારણ તમારા પિતાશ્રી બોલાવી રહ્યા છે. પિતાશ્રીને પ્રણામ. સુખી રહો પુત્ર પ્રતાપસિંહ. અરે પિતાશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ હા પુત્ર પ્રતાપસિંહ, આ પંડિતજી પોકરણગઢથી આવી રહ્યા છે આપણા દુશ્મન અજમલની પુત્રી સગુણાના શ્રીફળ તમારી સાથે દિલાવા માટે આપનું શું કહેવું છે? નહીં નહીં પિતાશ્રી, આ કોઈ કાળે પણ નહીં બની શકે. કારણ કે આપણે અને અજમલને આજે 20 વર્ષથી વેર અને 14 વર્ષના બોલા છે. તે માટે આ અન્યાયનો શિકાર હું કદાપી નહીં કરી શકું. સાંભળ્યું ને પંડિતજી, જે રસ્તે આવ્યા છો તે રસ્તે પાછા ચાલ્યા જાઓ, નહીંતર ધરતી મસ્તક અલગ કરવામાં આવશે. શાંત થાઓ, શાંત પુત્ર પ્રતાપસિંહ. આ બાજી તમારા પિતાશ્રી પટિયારના હાથમાં છે. કારણ અજમલ એક પુત્રીનો પિતા છે, આ પટિયાર એક પુત્રનો પિતા છે. અજમલને વેવાઈ કરી લાચાર કરીશું, પછી જોશું આમાં જીત કોની, અજમલની કે આ પટિયારની. માટે આપ શ્રીફળનો સ્વીકાર કરો. જેવી તમારી આજ્ઞા. પંડિતજી કુંવરને શ્રીફળ દિલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. ઝીલોડા નારિયાલ ઝીલો રે પ્રતાપભાઈ, ઝીલોડા નારિયાલ ઝીલો રે લોલ. પંડિતજી લાવે તેમ ઝીલો રે પ્રતાપભાઈ, પંડિતજી લાવે તેમ ઝીલો રે લોલ. હા મહારાજ, પ્રતાપજીને શ્રીફળ ઝીલાવી દીધા છે. શ્રીફળ દિલાવી દીધા હોય તો શું થયો? માંડવાના મુહૂર્ત જુઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. આવી પેલી રે પોતીરા પાનાયોને ફેરાવ્યા. આવ્યા માંડવાના મુરાદ આવ્યા, સુબાજોને ગાડીએ. પેલી રે પોતીરા પાનાયોને ફેરાવ્યા. હા મહારાજ, માંડવાના મુહૂર્ત તો શુભ છે. માંડવાના મુહૂર્ત શુભ હોય તો શું થયો? ગણપતિ પાટે પધારો. જેવી તમારી આજ્ઞા મહારાજ. ગણેશ સુંઢાડા ને રંગે રૂપાડા, આવો ને ગરવા દેવ રે મારા ગણેશ સુંઢાડા. તેત્રીસ કરોડ દેવના સમરે રે આવે, એના છો તમે આગેવાન રે મારા ગણેશ સુંઢાડા. હા મહારાજ, ગણપતિ પણ પાઠે આવી ગયા છે. ગણપતિ પાટે આવી ગયા હોય તો શું થયો? કંકોત્રી લખો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હે કંકો છાટી કંકોતરી લખવે, એમાં લખવા પ્રતાપભાઈના નામ અખંડ સૌભાગ્યવતે. પાછળ લખવા તેની સરુણાના નામ અખંડ સૌભાગ્ય. હા મહારાજ, કંકોત્રી લખાઈને ત્યાર થઈ ગઈ છે. પ્રધાનજી, જી મહારાજ, પંડિતજીને યોગ્ય દક્ષિણા આપી વિદાયમાન કરો. એવી આપની આજ્ઞા. હા પંડિતજી, જી મહારાજ. આ કંકોત્રી પણ લેતા જાઓ અને જતા જતા મારી વાત એક સાંભળતા જાઓ. તમારા અજમલ રાજાને કહેજો પટિયાર રાજા જાન જોડીને આવે છે, માટે જાનના સામૈયાની તૈયારી કરે. જેવી તમારી આજ્ઞા મહારાજ. આવા હરખે યું મંગે પંડિત ચાલિયા રે બોલ, આવા હરખે તું મંગે પંડિત ચાલિયા રે બોલ. ચાલ્યા છે ઠાઈ પોકરણગઢ મુરાર રે, હરખે તું મંગે પંડિત ચાલિયા રે બોલ. હા અજમલ,
હવે હું પણ જોઉં છું તું મારા હાથમાંથી છટકીને જાય છે ક્યાં કારણ કે ડંકો પડે મુજ નામ તણું રજુદના મેદાનમાં પટિયાર કેરા નામથી રૈયત થરથર કાપે હા પ્રધાનજી, જી મહારાજા આજ કેટલા દિવસો થઈ ગયા પંડિત દેવને દીકરી સગુણના શ્રીફળ લઈને મોકલાવ્યા હતા તે હજી કેમ પાછા ન ભર્યા માટે તેની તપાસ કરતો. જી મહારાજા, પંડિત દેવ રાજ દરબાર તરફ આવતા જ જણાય છે. મહારાજની જય હો. જય હો પધારો ભદેવ પધારો. હા ભદેવ, આપણે શ્રીફળ લઈને મોકલાવ્યા હતા તે શ્રીફળ ક્યાં જીલાવી આવ્યા? હા મહારાજ, શ્રીફળ તો હું જીલાવી આવ્યો છું પિંગલગઢમાં પઢિયાના પુત્ર પ્રતાપ સાથે મહારાજ. અરે ભૂદેવ, જતી વખતે પણ તમને મેં કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પણ પિંગલગઢને પાદરે જતા નહીં, કારણ કે અમારે અને પઢિયારોને 20 વર્ષનો વેર આ સગુણાને દુખડા દેવામાં શું ખામી રાખશે ભૂદેવ? હા મહારાજ, આપની વાત તો સત્ય છે, પણ વિધાતાના લેખ ઉપર કોઈ મેઘ મારી શકતો નથી અને મારી શકવાનો નથી, અને એમાં પંડિતનો તો કાંઈ દોષ નથી મહારાજ. હા પંડિત દેવ, તમારી પણ વાત કહેવી સત્ય છે, માટે સતી રાજની અંદરથી દીકરી સગુણાને બોલાવો. માતાજી અત્યારે બોલાવવાનું કારણ? સખી રહો બેટા. અરે પિતાજી, અત્યારે બોલાવવાનું કારણ? હા બેટા, તને એટલા માટે બોલાવી છે કે આપણે ભૂદેવને મોકલાવ્યા હતા તારા શ્રીફળ લઈને, તે પિંગલગઢના રાજા પઢિયાર તેમના પુત્ર પ્રતાપસિંહ સાથે તારા નારિયેલ ઝીલાવ્યા છે બેટા. અરે પિતાજી, આપણે અને રાજા પઢિયારને આજથી 20 વર્ષથી વેર છે અને 14 વર્ષથી અબોલ છે પિતા, તો એમના શ્રીફળ હું કેવી રીતે સ્વીકાર કરું? હા બેટા, જેવા તારા લેખમાં કોઈ પણ લેખ મારી શકતું નથી, માટે આપ આ શ્રીફળનો સ્વીકાર કરો બેટા. જેવી આપની આજ્ઞા. હા પંડિત દેવ, જી મહારાજ, સગડાને નારિયેળ ઝીલાવો. એવી તમારી આજ્ઞા મહારાજ. ઝીલોડા નારિયેળ ઝીલો રે સાગુણા બેન, ઝીલોડા નારિયેળ ઝીલો રે લોડા. પંડિત ઝીલાવે તેમ ઝીલો રે સાગુણા બેન, પંડિત ઝીલાવે તેમ ઝીલો રે લોડા. હા મહારાજ, બેન સગુણાને શ્રીફળ ઝીલાવી દીધા છે. હા પંડિત દેવ, સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. ગણેશ સુંઢારા ને રંગે રૂપાળા, આવો ને ગરવા દેવ રે મારા ગણેશ સુંઢારા. હે ત્રિસા કોટી દેવો સમરે રે આવે, તેના
ક્યાં છો તમે આગેવાના રે મારા ગણેશ સુંધાણા. હા મહારાજ, ગણપતિ તો પાઠે આવી ગયા છે. હા બદેવ, સાથે સાથે કંકુતરા પર લખતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. કેસર છાંટીને લખાવે કંકોતારે. એમાં લખવા સગુણા બેન નાના ગણપતિ પાછળ લગાવા પ્રતાપ ભાઈના નામ તે તરીસા કોટી દેવનો તાર. હા મહારાજ, કંકોત્રી લખાઈને તૈયાર થઈ ગઈ છે. હા પંડિત દેવ, આમાંથી એક કંકુત્રી તમે પિંગલગઢના પાદરે લેતા જાઓ, પટિયારોને આપજો અને કહેજો કે સારા મુહૂર્ત જોઈ અને જાન જોડી અને વહેલા પધારે. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પ્રધાનજી, જી મહારાજા, પંડિતજીને દક્ષિણા આપી અને વિધિમાન કરો. એવી આપની આજ્ઞા મહારાજા. મુરજા જે યુગામને રજે આવા મુરજા જે આથમણે આવા વર તું એ જાજે રે લેવાયો ન માનવે હોરા મોર તારે યજમાલ વેવાય સુતા ચોક જા યજમાલ વેવાય સુતા ચોક જા આવાય મારા એ પ્રતાપ ભાઈ ચીમડી ઘેરી જાનને વધાવી લ્યો, જાન તોરણે આવી છે. અવશ્ય પતિદેવ. હલ 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 એવા હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે
તારી જાન મારે એવા આજ કાકાને હે કાકી રે વીરા તારી જાન મારે ફૂલનો હૈયે તારક માયા રે પિંગળગઢ નગરીનો રાજા હાલો પરણવા રે હા પ્રધાનજી, જી મહારાજા, જાનને મંડા સભામાં બસાવો. કેવી આપની આજ્ઞા મહારાજા. સૌ મહેમાનો સભા મંડપની અંદર આપનું સ્થાન ગ્રહણ કરો. આપ સૌનું સ્વાગત છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિતાય નાદાનાથ સુતયજ્ઞ સુતાય વિભુ સુતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા સર્વકાર્યસુ સર્વદા કન્યા ભદ્રાવો સાવધાન હા ગૌર મહારાજ, જી મહારાજ, લગ્ન વિધિ શરૂ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. ઓમ શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય હે સૂર્ય કોટિ સંપ્રભાય નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા. સ્વસ્તિ નઃ વ્રત સ્વાહા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદા સ્વન પરક્ષુયરૈકનેમિ સ્વસ્તિ નઃ ધાતુ બૃહસ્પતિ પેલો મંગલ્યો વર્તતે વરકન્યા સાવધાન એ પેલો મંગલ્યો વરતાય રે પેલો એકલે મંગલ ભૂમિ દાન દેવાય રે પેલે મંગલ ભૂમિ દાન દેવાય રે દાન દેશે મમુઆરા કામ નભાય રે દાન દેશે મમુઆરા કામ નભાય રે નવો દેશે એ લાવો લેશે રામા મંડાર કે રાવાય રે એમ કરી પેલું મંગાર ગુરુ લાય રે એમ કરી પેલું મંગાર ગુરુ ઓમ સર્વે મંગલ માંગલ્ય શિવે સર્વદ સાધિકે શરણે ત્રંકે ગૌરી નારાયણી નમસ્તુસ્તે નમો નમઃ. સર્વ મંગલ માંગલે શિવે સ્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે ઓમ યજ્ઞય સ્વાહા ઇદમ અગ્નય નમઃ ઓમ હોમાય સ્વાહા ઇદમ હોમાય નમઃ ઓમ બૃહસ્પતિય સ્વાહા ઇદમ બૃહસ્પતિય નમઃ ઓમ બ્રહ્માય સ્વાહા ઇદમ બ્રહ્માય નમઃ બીજો મંગલ્યો વર્તતે
વરકન્યા સાવધાન એ બીજો બીજો મંગલિયો વરતાય રે બીજો બીજો એ બીજો બીજો મંગલિયો વરતાય રે બીજે મંગલ ઓના દાન દેવાય રે બીજે મંગલ ઓના દાન દેવાય રે દાન દેજે મમવારા કામ નવાય રે દાન દેજે મમવારા કામ નવાય રે લાવો દેજે એ લાવો દેજે રામા મંડળ કે રવાય રે રે દાન કઈ કોઠ મારે વંચાય રે રે દાન કઈ કોઠ મારે વંચાય રે એમાં કરી બીજો મંગલ ગુરુ દાય રે એમાં કરી બીજો મંગલ ગુરુ દાય ओम मंगलम भगवान मंगलम विष्णु मंगलम पुंडरी काश्यप मंगलम तनोहरि ओम स्वस्ति नः इंद्रो रुद्रेश्वाहा स्वस्ति नः नक्षरक्षो हरिष्ठानेमि स्वस्ति नः पूषा विश्ववेदा स्वस्ति नः बृहस्पति दर्दालु शमोय शुभलग्नं कल्याणमः મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષ મંગલમ ગરુડધ્વજ મંગલાય તનો હરિ ઓમ સ્વસ્તિ નામિન્દ્ર વ્રત સ્વાહા સ્વસ્તિ નામુખા વિશ્વવેદા સ્વનતરાક્ષુયરીષ્ટનેમિ સ્વસ્તિ નાદિર્ધાતો બૃહસ્પતિ ત્રીજો મંગલ્યો વર્તે વરકન્યા સાવધાન એ ત્રીજો ત્રીજો મંગલિયો વરતાય રે ત્રીજો ત્રીજો મંગલિયો વરતાય રે ત્રીજે મંગલ ગાયો દાન દેવાય રે ત્રીજે મંગલ ગાયો દાન દેવાય રે દાન દેજે મમવારા કામ નવાય રે દાન દેજે મમવારા કામ નવાય રે લાવો લેજે રામ મંડળ કે રવાય રે રે દાન વૈકુંઠ મારે વંચાય રે રે દાન વૈકુંઠ મારે વંચાય રે એમ કરી ત્રીજો મંગલ ગુરુ દાય રે એમ કરી ત્રીજો મંગલ ગુરુ દાય ओम स्वस्ति नः स्वाव स्वस्ति नः बृहस्पति दर्दालु शमो कल्याणमः चौथु मंगली वर्षदे वर कन्या सावधान એ ચોથું રે ચોથું મંગલિયો વરતાય ચોથું રે ચોથું મંગલિયો વરતાય ચોથે રે મંગલ કન્યાના દાન દેવાય ચોથે રે મંગલ કન્યાના દાન દેવાય દાન રે દેજે રોકડા ગઢ કેરાનાય દાન રે દેજે રોકરણ ગઢ કેરા દંડરાય એ મોરે કરી તો મંગલ ગુરુ દાય એ મોરે કરી તો મંગલ ગુરુ ओम स्वस्ति नः स्वाहा ब्रह्मा ब्रह्माणीनो सौभाग्यवती इंद्र इंद्राणीनो सौभाग्यवती कृष्ण रुक्ष्मणीनो सौभाग्यवती शंकर पार्वतीनो सौभाग्यवती अखंड सौभाग्यवती भावो भाव महाराज लग्न विधि पूरी थी
મળી આજ દીકરી કહે ને માતા મોર સાંભળો કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારી મારા રુદિયાની વાત યાદ દીકરી કહે ને માતા મોર સાંભળો આજ દીકરી કહે ને માતા તોરી સાંભળે કર બેટા તારા દિલડાની વાત કર બેટા તારા રુદિયાની વાત દીકરી કહે ને માતા તોરી સાંભળે આજ મારે રે કર મેરે પંડિત માતા ભૂલો રે પડ્યો હા બેટા આમાં પંડિતનો કોઈ દોષ નથી હા માં કારણ કે વિધાતાએ તારા લેખ લખ્યા એ લેખમાં કોઈ મેઘ નથી મારતો બાકી હિંમત રાખ બેટા હિંમત રાખ કેવા લખ્યા વિધાતાએ માર લે કેવા લખ્યા મારી વિધાતાએ માર લે મારી વેરી રે તાને ને તમે વેવાયો અંદરા હા બેટા હા આજ પૂનમ રે આવે ને વિરલો મન સાંભળે નથી માર રાખડીનો બાંધનાર નથી મારી ચોખલિયાનો જમનાર માતા ભીર પસલી આવશે ને વિલો મને સાંભળે આજ પૂનમ રે આવે ને વીરો તને સાંભળે નથી તારે ચોખલિયાનો ચોડનાર નથી મારે ખોડાનો ખૂંદનાર આજ દીકરી કહે ને માતા તોરી સાંભળે આજ સાસુ ને નરદી રે મુજને મેળલિયા દેશે નહીં દિए बेटा मेरा नहीं दिए તારા પિતા વાંઝિયા કહેવાય તારી માતા અબ સુખની કહેવાય આજ પિંગળ બાદ મને પોકરણગઢ આવવા નહીં મળે માં આપણો છેલ્લો મેળાવડો છે માં
રૂપિયા યતીન પ્રેમજીભાઈ છાંગા, 200 રૂપિયા ધનાજીવા ગાગલ ઝીકડી, કોણ હલાવે લીમડી, કોણ જોલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે, હજી ભૈલો ઝુલાવે લીમડી. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે, હજી ભૈલો ઝુલાવે લીમડી. જા જા મારામાં આજ પોકરણ રે ગઢની માતાજી આલીની રે વનરાજ. જા જા મારા માતાજી ના કાંઈ જા જા પિતાજીના કહીએ આવા હેત રે છોડીને જાવું માર સાસરીએ. સાસુ સસરાની સેવા કરજે ને રોજ કરજે નમન. આમાં આવા પરણ્યા પતિની આજ્ઞા પાડજે નણદીને દે સાથ. હા બેટા, પરણ્યા પતિની આજ્ઞા પાડજે અને સાસુ સસરા કાંઈ પણ બોલે તો સામી ઉત્તર ન વાજે, કારણ કે આપણું કુળ ન લજવાય બેટા. હા માં, આજ મારા હસતા મુખે મારા ઉપર હાથ મેલી દ્યો માં. દુઃખ આવે તો શું થઈ ગયું માં? પિતાની પારે વડીને માતાની તું લાડલી, છોડી મયરિયું બેટા સીધાવો સસરીએ. વેલી હતા એને બનાવ્યા વિવાય મેં, દુખડા બેટા તને નહીં રે દીએ. પિતાની પરે વડીને માતાની તું લાડલી, છોડી મયરિયું બેટા સીધાવો સાસરીએ, સીધાવો સાસરીએ. પિતાજી, આજ પિતાજીના શરણે જઈને કરવી દિલડાની વાત રે. આવેર કેરી આગમાયો મી દીદી, પિતાજી આવેર કેરી આગમાયો મી દીદી, કેમ ભૂલા મહારાજ રુદન ન કરો બેટા. આજ દીકરી કહેને પિતા માર સાંભળો, કરી દઉં મારા રુદિયાની વાત કરું મારા દિલડાની પિતા વાત. યાદ દીકરી કહે ને પિતા મોર સાંભળ
જેવા દીકરી હે કહો ને પિતા તારા સાંભળે કરી દઈને દિલાડાની આવી વાત કર બેટા રુદિયાની જોને વાત હજી હવે દીકરી એ કહો ને પિતા તારા સાંભળે આજ મારે રે કર મેં પંડિત ભૂલો રે પડ્યો રુદન ન કરો મારા લાલ જઈને ચડો પિંગળ ગઢ દરબાર જઈ ચડ્યો પિંગળ ગઢ દરબાર આજ મારે રે કર મેરે પંડિત ભૂલો રે પડ્યો બેટા આજ તારે રે હે કર મેરે પંડિત ભૂલા રે પડ્યા જય ચડ્યા પિંગલ ગઢની મજાર જય ચડ્યા પિંગલ ગઢની મજાર બેટા આજ તારે રે હે કર મેરે પંડિત ભૂલા રે પડ્યા આજ 360 ગાવે પિતાજી મારું સાસરિયું રુદન ન કરો બેટા ત્યાં મારી કોડ લેશે સંભાળતા મારી કોણ લેશે રે સંભાળ આવા 360 ગાવે પિતાજી મારું સાસરિયું હવે આજ 300 ને હે સાઈઠે ગાવે તારો સાસરિયો હું આ તારી ઈશ્વર લેશે ને સંભાળતી પ્રભુ લેશે રે સંભાળ હવે આજ દીકરી એ કહો ને પિતા તોરા સાંભળે આજ જડ રે વિનાની માસલી તળ રે પડે વીર વિના તડપે અસગુણા બેન વિરલા વિના આ તડપે સગુણા બેન આવ જડ રે વિનાની માસલી તળ રે પડે રુદન ન કરો મારા લાલ આજ પિંગાડ રે ગઢની રે પ્રજા મુજને મેળલિયા દેશે તારા પિતા વાંધિયા કહેવાય તારા પિતા અપસુકની કહેવાય આજ અહંકારી પિંગળ ગઢના મેળલિયા દેશે બેટા આજ પિંગલ રે હે ગઢની રે પ્રજા મેળા નહીં રે મરે સગુણ સે સુભાગણી ડોલનાર સગુણા સુભાગણી કહેવાય હવે આજ પિંગલ રે હે ગઢની રે પ્રજા મેળા નહીં રે મરે આજ પોકરાણ રે ગઢની રે
પિતાજી આ લીલી રે વનરાય જાજા મારા પિતાજીના કઈ હેત જાજા હૃદય ન કરો મારા લાલ. મારા માતાજીના કઈ હેત ને ચડીને જાવું મારે સાસરીએ. આવી આજ કુળની રે હે દેવી રે માડી તમને વિના રાખજો મારી લાડકડીની જોને લાજ રાખજો તું કુળની માડી લાજ. હવે આજ કુળના રે હે દેવી રે માડી તમને વિના હાથ બોલ. તારે દીકરી વડાવી છે કે આવા રુદન જ કરવા છે? દીકરી તો જગતમાં સૌના પિતા વડાવતા જ હોય છે, પણ આવી વિદાય મેં ક્યારે જોઈ નથી. આ વિદાય છે કે બધિયા પટિયારની મસગરી? નહીં નહીં પટિયાર રાજા, દીકરી તો અમે લાડે કોટે પહેરાવી છે, અવશ્ય વળાવશું. માટે એક ટક મારે ઘરે ભોજન જમતા જાઓ પટિયાર રાજા. ભોજન અને અજમલ તારું તું તો જાણે છે અજમલ, તું વાંચ્યો છે અભાગ્યો છે, અને આ પટિયાર વાંચ્યાનું મોઢું પણ જોતું નથી. માટે સાંભળી લે મારા દિલની વાત. આજ સવારે લાકાનો તારો ઢોલિયો રે, નથી ઢોલિયાનો કોટર, નથી ઢોલિયાનો કોટર. આજ ત્યારે કહે ને અજમલ સાંભળો રે. ટુકડા દેશું એમ નંબર. ત્યારે કહે ને અજમલ સાંભળો રે. આજ તમે રે પંખીડા ભલે હવે ઉડી રે જશો. દુખડા ન દેશો અપરામ પાર સગુણા નાને આવાયાજ મનિયાર રે કહો ને અજમલ યુગા સાંભળે. ભીંજાય ઘર ચોડું ભીંજાય કાપડું રેલો ભીંજાય મારા
તાના પિતાજી મારે સાસરિયા મારા રાજ. પિતાએ દીધા કાંઈ ધનડાના દાના, દીકરી રે સીધાવો સાસરે. આજે પોકરાણ ગાઢને પાદર માતા પિતા બોલાવા હાલો. જરૂર છે આવશું બેટા. વેલડિયું ત્યાં જુએ માતા પિતા વાત વેલડિયું જુએ રે પિતાજી મારી વાત. આજ પોકરાણ ગાઢને પાદર માતા પિતા બોલાવા હાલો. અવશ્ય આવશું બેટા. રુદન છોડીને આપ સાસરે સીધાવો સગુડા. હા અજમલ, તને લાગતું હશે આપણે વેવાઈ બની ગયા તો વેર ટળી જશે, પણ નહીં અજમલ. જ્યાં સુધી આ પટિયાર જિંદગીમાં છે ત્યાં સુધી વેરને ભૂલવાનું નથી. અને હજી પણ કહું છું, સગુડાને દુખડા દેશું અપરંપાર. અને આ કોણ કહે છે તે પણ અજમલ સાંભળી લે. આજ ગાજે ગાજે રે પિંગળ ગઢનો રાજવીરે, દુખડા દેશું અપરંપાર, દુખડા દેશું અપરંપાર. આજ ત્યારે કહે ને અજમલ સાંભળો રે. આવો યાદ ગાજે રે પિંગલ ગઢનો રાજવી, દુખડાના દેશો અપરંપાર, સગુણા નાનેરો મારો બાળ. એવા યાદ પટિયાર રે કહો ને અજમલ સાંભળે. હા અજમલ, તારા વેરને વાળવું હોય અને લડાઈ કરવી હોય તો આવી જાજે પિંગળગઢના પાદરે. આ પટિયાર કમજોર નથી. નહીં પટિયા રાજા, મારે ઘરે એક ટક આ ભોજન જમતા જાવ પટિયા. હા, વાજિયાનો મેં મોઢું પર જોતા નથી મારે પ્રધાનજી. જી મહારાજ, જોઈશું રે જાનની તૈયારી કરો. જેવી આપની આજ્ઞા. હે મારા નખના પરવાડા જેવી ચૂંદડી રે, મારા નખના પરવાડા જેવી ચૂંદડી રે, એનો રાતો છે રંગરા, રાતો છે રંગરા, ઓઢો ને ઓઢો તમે ચૂંદડી રે આવી, ઓઢો ને સાહેબ જાતી ચૂંદડી રે, મારા નખના પરવાડા જેવી ચૂંદડી.
આમલી પીપળી ઝાડ બોલાવે આમલી પીપળી ઝાડ બોલાવે એક વર હમો જાય આંબલી પીપળી ડાળ બોલાવે બેની બાઈ એક